પત્ની કેવી હોય, પત્ની ઉપર કેવી પત્ની હોય તો ગર્વ થાય. સુરતનો એક પ્રસંગ છે. 10-12 વર્ષ લગ્નને થયા, સંયુક્ત પરિવાર 10-12-15 જણાનો પરિવાર સાથે રહે, ખૂબ સરસ મજાનું કે ખાઈને ખાવાનું થાય એટલું. પણ ધીરે 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 કરતો સમય જાય, ધંધાની અંદર નુકસાની આવે, પોતાનું ઘરનું મકાન હોય એ વેચાઈ જાય અને ઘરની ઉપર 20-22 લાખનું કરજ થઈ જાય. પોતાના પતિ છે એ રોતા હોય અને એને ટેકો આપતા એવું કહે છે કે તમે ચિંતા ન કરો, તમે રોવો છો તો હું સારી રીતે જીવી ન થકતી, જો તમે મને પરવાનગી આપતા હોય ને તો હું કંઈક બે પૈસા ભેગા થાય ને એવું હું કંઈક કરું. એમનો પતિ છે, એમના ઘરેથી એને પરવાનગી આપવામાં આવે છે. એ સ્ત્રી સવારમાં વહેલી 4 વાગે ઉઠ્યા, એને પેઇન્ટિંગ બનાવતા આવડે, એ પેઇન્ટિંગ દોરે, બનાવે. વિદેશના જેટલા પણ ઇન્ટરનેશનલ કક્ષાના જે બધા પેઇન્ટિંગના એક્ઝિબિશન થાય એની અંદર એ મોકલે અને 1 વર્ષના પૂરું થાય ને ત્યાં સુધીમાં 11,89,000 રૂપિયાની કમાણી કરે સાહેબ. એમાંથી 11 લાખ રૂપિયાને પોતાના પતિનું દેવું ભરે. આને સ્ત્રી કહેવાય, આને પત્ની કહેવાય. બાકી તમારા લગ્ન થાય ને તમને 5 કે 15 તોલાનો હાર લઈ આવી દીધો હોય, પણ લેણું, બેંકના હપ્તા, બેંકની લોન એ કોઈને દેખાય નહીં. એવી રીતે આપ્યું હોય, 5 વર્ષે ભેગા ન થાય એટલે એ પત્નીને સામેથી એમ થવું જોઈએ કે આલ્યો આ સાચું ઘરેણું, આ નથી સાચું ઘરેણું, તમે જીવો ને એ છે. આ 2, 5, 15 તોલાના હાર દુનિયાને જોઈને હારા લાગશે, મારું ગળું છે ને એ થોડુંક ભારે લાગશે, પણ આ તમારા માથાનો ભાર, તમારા હૃદય ઉપરનો ભાર છે ને એ આને હું આપી દઉં ને એમાં મજા છે. અને કેટલી બહેનો મેં સાહેબ એવી જોઈ છે કે એણે પોતાના અંગ ઉપરના ઘરેણા છે ને ઉતારીને એટલા માટે આપી દીધા છે કે એના પતિના માથા ઉપર, બોજ ઉપર ભાર ન લાગે. આવી પત્ની તમારે મારે એક કુટુંબની અંદર હોય ને તો ગર્વ કરી શકાય કે નહીં, આવી સ્ત્રી હોય ને તો એ ઘર ઉજળું હોય.